ચૂંટણી પ્રચારમાં ભાજપના સાંસદ રાજનીતિનું પોતાનું કર્મ ભૂલ્યા છે, જ્યાં આણંદના સાંસદ મિતેશ પટેલનું નિવેદન ગ્રાન્ટ વાપરવામાં ભેદભાવનું સ્પષ્ટ ઉદાહરણ જોવા મળ્યું. આંકલાવ ખાતે સાંસદ મિતેશ પટેલે ભરી સભામાં કહ્યું, કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં સાંસદ મિતેશ પટેલનું આ વિવાદિત નિવેદન જોવા મળ્યું છે. આંકલાવમાં એક પણ બેઠક કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપીએ તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની એક પણ બેઠક કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું. હું ₹1ની ગ્રાન્ટ નહીં આપવા દઉં તે પ્રકારની વાત મિતેશ પટેલે કરી. જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ. આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે. આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા છે અને આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે. અને અત્યારથી જ આપણે એક બધા જે અહીંયા બેઠેલા છે અને બધાનામાં એક તાકાત છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું અને આખલા મત વિસ્તારમાં અત્યાર સુધીના જેટલા કામો નથી થયા બધા કામો કરીશું. તો સાંસદ મિતેશ પટેલના નિવેદન પર કોંગ્રેસ લાલગુમ થયું. કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ મિતેશ પટેલના નિવેદન પર પ્રહાર કર્યા છે. જનતાના કામ કર્યા હોત તો આવા નિવેદન ન આપવા પડત તેવી વાત કરી. ભાજપના સાંસદો ગ્રાન્ટ પોતાના ખિસ્સામાંથી નથી આપતા. ચૂંટણી પંચે આવા નિવેદનની નોંધ લેવી જોઈએ તેવી વાત મનીષ દોશી દ્વારા કરવામાં આવી. સાંસદ મિતેશ પટેલ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આપ ચૂંટણી જીતવા માટે અને ભાજપને જીતવા માટે જે રીતે બે બાકરા બન્યા છે, કાશ તમે જો પેલા ભાજપા વાળાએ જનતાલક્ષી કામો કર્યા તો તમારે આ ધાક ધમકી ન આપવી પડે. જે રીતનું એમનું નિવેદન આવ્યું છે, નિવેદન ગેરબંધારણીય છે અને સાથે સાથે લોકતંત્રમાં આવા નિવેદનનું કોઈ સ્થાન ન હોઈ શકે. કારણ કે ગ્રાન્ટ એ ભાજપાના સાંસદ હોય, ધારાસભ્યો હોય કે અન્ય લોકો હોય એમના ખિસ્સામાંથી નથી આપતા. પ્રજા ટેક્સ ભરે છે. હા, ભાજપાના સાંસદને એ પણ ખબર હોવી જોઈએ કે તમે ગ્રાન્ટમાં જે કમિશનો ગોઠવો છો, તમે જે રીતે ભાજપાએ આખું મોડેલ બનાવ્યું છે ચંદાદો ધંધાલોનું, એના કારણે આજે ગુજરાતના સામાન્ય માણસને જે મળવાપાત્ર સામાન્ય સેવાઓ હોય એનાથી પણ વંચિત રહેવું પડે. ત્યાં ઇલેક્શન કમિશનની સીધી જવાબદારી બને છે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરવા માટેની જવાબદારી બને છે કે તેમને તાત્કાલિકપણે આ બાબતને સંજ્ઞાન લઈ અને આંકલન સહિતના મતદાતાઓમાં ડર પેદા કરવા માટે તેમનું જે નિવેદન છે એ નિવેદનની સામે તાત્કાલિક સાંસદ સામે ગુનો દાખલ કરવો જોઈએ અને પગલાં ભરાવવા જોઈએ.